વાળ દાઢી સેટ કરી દે હાલ. બેહો સાહેબ બેહો, હમણાં કરી લો. બેહો લ્યો, આને ઓઢી લો. કઈ નો રાહ જોઉં છું, વાળ કાપી દે ને ભાઈ. હવે સાહેબ બીડી પીતા કેટલી વાર લાગે? પહેલે બીડી પીવા હે, પછી તમારા વાળ કપાય. હો એ ભાઈ, એ તું કઈ નો બીડી હરગાવે છો, બહાર જાશો, અંદર આવે છો, ખુદને અરીસામાં જોવે છો. એલા અરે મજા આવે, આમ હીરો જેવી શકલ છે. એ હજામતની દુકાન. એ ભાઈ, એ મારે મોડું થાય છે, મને વાળ દાઢી કરી દે તું. એવું? હા, એમાં એવું જ સાહેબ, જો જ્યાં સુધી બીડી નહીં પીવાય ને ત્યાં સુધી આપણા હાથમાં કાટર નહીં હતી. શું કામ ખબર છે? કા એમાં એવું છે કે કોટો ચડે ને પછી વાળ કાપવાની મજા આવે. અને જો તમે વધારે ફોર્સ કરશો ને તો પછી કાતર આડા આવડી લાગે બાગે લોહી નહીં થાય, આપણી ઉપર નામ નહીં. એટલે તું કાતર બાર દે મને? અરે સાહેબ, કાતર બારવાની ક્યાં વાત કરો સાહેબ? તો હું વાત કરું. તમારા જેવો એક છે ને અડબમ કસ્ટમર આવ્યો હતો, એને ફૂલ ઉતાવળ હતી. એને ક્યાંક જવું હતું, એની ઘરવાળી ભાગતી હતી, એની વાહે એને ભાગવું હતું, એ વાળ કપાવાય હોય તો પેલા વાળ કપાવી લઉં. તો મને કે તું બીડી ફેંકી દે, મારા વાળ કાપી દે. વાળ કાપતા કાપતા એના કાન કપાય. હો ઘરવાળીની બાજુ ઈ દવાખાના ભેગો થઈ ગયો. એ ના એ કાન બાદ ના કાપા, તું બીડી પૂરી કે. ઓકે 2 મિનિટ ચાલ. કયાની વાત છે સમજાણું? હું તને કયાનો કહું છું કે મારા વાળ દાઢી કરી દે. અરે અડધી કલાકથી તું બીડી પીસો. અરે પત્તો આવી સાહેબ 10 મિનિટ. હું 10 મિનિટ? હવે એટલી બીડીમાં 10 મિનિટ ના હોય. ફેરવી દો. મારે છે ને તારી પાસે વાળ કપાવવા જ નથી સમજાણું? વાળ કાઢો સાહેબ. હું ક્યાં આવ્યો તમારે સામેથી કાતર ને અસ્ત્રો લઈને? સાહેબ તમારા વાળ કાપી દે. તમે સામેથી આવ્યા હતા, અમારા વાળ કાપજો. તારે કમાવું નથી લાગતું? કમાવ જો સાહેબ, કમાવ કે નહીં હાટું? ખાવા પીવા હાટું ને. એમાં બીડી આપણી ફેવરિટ વસ્તુ. બીડી હાટું કમાવ ને બીડી જો ચેનથી ન પીવું તો આ કમાણી ઉપર ધૂળ પડી સાહેબ. હજીઓ ફેરવી દે તારા હજીઓ. તારી પાસે છે ને આ પછી કોઈ દી વાળ કપાવું જ નહીં સમજાણું? તું ને ત્યાં તમને નો કંકોતરું લખ્યો, તમે જિંદગી ભર મારી પાસે વાળ કપાવા વયા જાવ સાહેબ. તું છે ને બીડીઓ પીતા રાખ. હા, નો કોમ્પ્રોમાઇઝ. બીડી આરે હો. હા, બીડી તો પીવા હે. ઓહો, બીડી થડી ગઈ, હળગાવી પડશે પાછી. મને લાગે છે સાઈડમાં થોડા વાળ વધી જાવ, લાવ કાપી નાખો. ક્યાં ગયા? વાળ કપાવવાના ભાઈ ક્યાં ગયા? સાઈડ હા અહીંયા. તો તમે કેમ બેઠા બેઠા વાળ કાપતા હતા? અરે મારી વાળ નો કાપતા હોય. હા બેહો સાહેબ બેહો. હા બેહો બોલો સાહેબ, તમને કેવા વાળ કાપી દો બોલો? મારે છે ને અમેરિકાનો હીરો કોણ છે? જસ્ટિન બીબર. હા, એના જેવો વાળ કાપો. અચ્છા એના જેવા. યસ. પણ સાહેબ એના જેવા વાળ કપાવો એમાં વાંધો નથી. હા, એના જેવું પછી મોઢું હોવું જોઈએ. અરે તમે ઉપાધિ કરો, એના જેવું મોઢું છે, હું તમને ફોટો બતાવું. એના જેવા સેમ ટુ સેમ વાળ કપાવો જોજો. તમારા મોઢામાં આના થોબડામાં કાંઈક નહીં, એના મોઢામાં તમારા થોબડામાં કાંઈક તો છે ને ઘટે છે. સમજો? 5-10% ઘટતું છે, બાકી તો પરફેક્ટ છે. 90% ગરીબ છે ને ગરીબ. તને કોણે કીધું ગરીબ છો? હે આ તમારું થોબડું જોઈને ખબર પડી જાય સાહેબ કે તમે ગરીબ છો કે અમીર. અને આ ફૂલ અમીર પૈસા વાળાનું થોબડું એટલે કે મોઢું. સોરી થોબડું નો કરા તમને. હા, અને તમે ગરીબ મારા. ઊભો થા. હા ઊભો છો. હવે મોબાઈલ પકડ. હા પકડ. હવે નીકળ, પહેલી ફુરસત में निकल. એ પણ હવે તમે મને બદનામ તું કાં કરે? વ્યવસ્થિત છે કે સાહેબ નીકળો તમે એટલે હું નીકળું. સાહેબ છે ને સાહેબ ઈ અમીર માણાને કહેવાનું હોય, ગરીબ માણાનું કાંઈ કામ નથી. નીકળો. હા નીકળું. ગરીબ માણાને મારી દુકાનમાં આવું જ નહીં. હા, અને આ તો સારું હતું, મારા બાલ સેટ કરતો તો ઈ કરી લઉં. લાવ. ઓહો આવો. અરે ભાઈ, મારા મસ્ત મજાના વાળમાં કઈ ન થાય એમ વાળ કાપી દે. હે સાહેબ, વાળમાં કાંઈ ન થાય? સાહેબ વાળ કાપું તો કાંઈક તો થાય ને, એમ માર ખરે જો આમ. મારા વાળ ખરવાનું જો, મારા વાળ મને બહુ વાલા હે. હા કાપી દાલ. તો સાહેબ હું તમને વાળ કાપી દઈશ, તો તમને ખુરશી ઉપર બેવા નહીં દઉં. 500 રૂપિયાની ખુરશી સાહેબ, તમે બેવાની ખુરશી ભાંગી જાય 50ના વારમાં મારે 500 નુકસાન કરવું છે. તમને ઊભા વાળ કાપી દઈશ. આ માટી જાવ, આવી જાવ અહીંયા. હા નવું લાયા. હા નવું ઊભા વાળ. ઉભર. પેલા મેચ ચાલુ કર. મેચ ચાલુ કરો? મેચ કેમાં ચાલુ કરું સાહેબ? ટીવી નથી તારી પાસે?
અરે સાહેબ, આ વાણંદની દુકાન છે, આમાં ટીવી ક્યાંથી હોય? આવડી કેબિનમાં અહીંયા લાઈટ નથી સાહેબ, જોવો ને પંખોય નથી સાહેબ. તમારા જેવા લોકોના લીધે જ આપણું ઇન્ડિયા પાછળ રહી ગયું છે. મારા લોકોના લીધે હે ભાઈ, મારા લોકોના લીધે હું કેમ ઇન્ડિયા પાછળ રહી? હા, ઈ મને ખબર છે, આ કેબિનના લીધે હું કેટલો બધો પાછળ છું મને ખબર છે. એમાં ઇન્ડિયા ક્યાંથી ના આગળ આવવાનું? મારા ઘરનું મન પૂરું થાય આ કેબિનમાં. આ કેબિનમાંથી હું દુકાન નથી કરી ગયો અને મારા કેબિનથી હું ઇન્ડિયાને હું ફેર પડે? એટલે આ ભાઈ આપણે મેચ જોઈએ તો આપણું ઇન્ડિયા આગળ વધે ને. અચ્છા, લુખેસ, તને ઘરે તારી માએ ના પાડી છે ને ટીવી જોવાની, એટલે તું અત્યારે વાણંદની દુકાને આવીને એમ કે ટીવી ચાલુ કરો. ભાઈ, આપણી એવી દુકાન નથી, આ કોઈ પાનનો ગલ્લો નથી કે અહીંયા છે ને મેચ ઉપર ચર્ચા થાય. અહીંયા ધંધો કરવા બેઠા છીએ. હાંજ પડે તારા જેવા તો નહીં, તો તારાથી 8મા નંબરના અમારા છોકરા છે, નાના નાના ગીગુલિયા, એનું બધાનું પેટ ભરવું હોય ને. પેલી તો વાત ઈ કે મારી ઘરે મારા કરતા મોટું ટીવી છે, તો ચાલુ નહીં કરવા દેતા હોય ને બાપા. હા, અરે ના ભાઈ ના, ચાલુ કરો દે. એમાં એવું છે કે વાળંદની દુકાને અને પાનના ગલ્લાવાળાની આ ટીવી માં જે મેચ જોવાની મજા આવે ને એવી ક્યાંય નથી આવતી. એટલે ભાઈ જો તારી પાસે ટીવી નથી એટલે આપણે વાળ નથી કપાવવા થતા. ટીવી હોય તો વાળ કાપી દે, આપણે મેચ જોવો ફરજિયાત તારા 50 રૂપિયાના વાળ કપાટું, હું 50,000 નું ટીવી લઉં. હાલતી નો થાવે, હાલ વિકાર ખાવ કરતા ધોઈરા આવ્યા. હા, કેવા કેવા માણસો છે, ટીવી નથી રાખતા. ટીવી ન જ રાખીએ ને હવે. હા, તારા મપની તો ખુરશીઓ ન હોય, ઓટો બનાવ ઓટો. ફટાફટ લગનમાં પહોંચવું છે. હાલ ભાઈ ફટાફટ વાડાડી કરી નાખ. વાહ ભાઈ વાહ, કસ્ટમર આવી ગયો. મને ઓલા બાબા એમ કીધું તું કે અહીંયા આમ ઢોલકા વગાડે એટલે કસ્ટમર ની તારા લાઈન થાય. થાય હો ભાઈ, એક જણો આવ્યો. હાલ ને ભાઈ કર લે. અરે બોલો સાહેબ, હું કાપું છું, બોલો હમણાં કાપી નાખું. ફટાફટ મસ્ત વાળ કરી નાખ, વાળ કાપી નાખ. ઓકે, વાળ કાપી નાખું. ક્યાંના વાળ કાપું સાહેબ? ક્યાંના વાળ એટલે? અરે વાળ બધી જગ્યાએ હોય સાહેબ શરીરમાં, એટલે તમારે ક્યાંના કપાવા છે ઈ તમે મને કહો. એમાં કેવું છે, જો તમારા માથાના વાળ કપા છે, તમારા દાઢીના વાળ કપા છે, તમારા છાતીના વાળ કપા, તમારા પગના વાળ કપા, તમારા બગલના વાળ કપા, બધી ઘણી બધી એવી જગ્યા હોય, બધા વાળ ઉગતા છે. ક્યાંના કાપા ઈ તમે મને ચોખવટ કહો તો હું વાળ કાપી દઉં ને. પછી જો તમારે વાળ કાપવા હોય દાઢીના અને હું કાપી દઉં માથાના, બરોબર, તો તમે મને હું કહો કે હે મારે તો દાઢીના વાળ કાપતા માથાના ન, કે હું કામે દાઢીના કર્યા, એમ કરીને તમે મફતમાં મારી હાથમાં દાઢી કરાવી હોય છે. એટલે મારે બધું ધ્યાન રાખવું પડે. અને જો તમારે કદાચ છાતીના વાળ કાપવા હું તમારા માથાના વાળ કાપી દઉં તો તમે હું કહો મારે તો છાતીના વાળ કાપતા તે માથાના હું કામ કાપા, એમ કરીને તમે મારું 60 રૂપિયાનું નુકસાન કરાવો સાહેબ. તું કઈ નસો પસો કરી ગયા, તું મગજ મગજ થઈ ગયું તારું. અરે સાહેબ, હું ધંધા ઉપર છું, ધંધા ઉપર ક્યારે નસો ઉભા ઉભા તું મને આ વાળ બાળની વાત કરે. એક વાત કે બધે વાળ અલગ અલગ કાપીશ કઈ રીતના? બધાના અલગ અલગ પ્રકાર છે સાહેબ. કઈ રીતે? જેમ કે માથાના કાપવા હોય તો કાતર છે, અસ્ત્રો છે, આ દાંતીઓ છે, આમ હાઈ ક્લાસ. પછી દાઢીના કાપવા હોય તો જો આવડું મોટું મશીન છે. હા બરાબર છે. અને તમારા છાતીના વાળ કાપવા હોય વેક્સ કરીએ, બાકી હજી મારી દે બૂમ 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 બૂમ. અને પગના કાપવા હોય આખા તો એનો વેક્સ આવે સાહેબ. અહીંયા હું પડદો મારતો વાડો હાઈ ક્લાસ. ઈ મારે કાઈ નથી કરવું, તું છે ને ટૂંકી વાત સાંભળી લે મને. અને એક સેકન્ડ તમે કયો ઈ પેલા બગલના વાળ અહીંયા અમે નથી કાપતા. મારે કપવા પણ નથી, તું છે ને મારી વાત સાંભળી લે. મારે છે ને માથાના વાળ અને દાઢી ફટાફટ કરી નાખ, મારા લગનમાં મોડું થઈ જાય. ઓકે સર, કોના લગન છે સાહેબ તમારા? ના મારા ફ્રેન્ડ ના લગન છે. ઓહો, તો તમારા લગન થઈ ગયા છે? ઈ તારે ક્યાં જવાનું, તું વાળ કાપ ને ભાઈ. અરે પૂછવું પડે સાહેબ, જો તમારા લગન થઈ ગયા તો પછી તમારી ઘરવાળીને પેલા પૂછી લ્યો, એને ફોટો મોકલો, એને એમ કહો કેવા વાળ કપાવા ભાઈ નથી થયા યાર, તું વાળ કાપ માથાના. ઓકે, એટલે તમારા લગનમાં કોઈ આમ 99% કરવા છે, એટલે તમારે કેવા વાળ કાપવા છે એમ? કેવા એટલે? અરે એમાં કેવું હોય, જો અડધો ટકો કરવો છે, આખો ટકો કરવો છે, કે પછી હાવ ટકો કરી નાખવો છે, કે પછી આમ ખાલી સ્લોપ મારવા છે, કે પછી આછા કરવા છે, જાડા કરવા છે, પાતળા કરવા છે, બોલો. એટલે એમાંય પ્રકાર હોય. અને સાહેબ જો તમારે દાઢી કરવી છે, તમારે ફ્રેન્ચ દાઢી કરવી છે, બરોબર, અડધી દાઢી રાખવી છે, એક બાજુ રાખવી છે ને એક બાજુ નથી રાખવી, ખાલી મૂછું રાખવી છે ને દાઢી કાઢી નાખવી છે, એટલે બધા પ્રકાર હોય છે. તમે મને અહીંયા પ્રકાર કયો, ઈ પ્રમાણે અમે તમને વાળ કાપી આપવામાં આવશે. આપણી ફૂલ સર્વિસ અવેલેબલ છે. એક મિનિટ, કસ્ટમર છે ને ખુશ થઈને જાવો જોઈએ, નારાજ થઈને ન જાવો જોઈએ સાહેબ. આપણું એક જ મંતવ્ય છે, આજે તો કેબિન છે, કાલે મોટો શોરૂમ થાય. એ તારું કાઈ નહીં થાય, મને લાગે તું હવારના વારમાં છે ચીગમ ખાઈ ગયો, ચીગમ. ના સાહેબ, ચીગમ નો ખાવ સાહેબ. હવારમાં છે ને નારિયેળ પીવો, નારિયેળ. મારે કાઈ નથી કપાવું, તારા ચક્કરમાં છે ને ઓલા લગન પતી જાય, મારે કાઈ જવા દે. તો સાહેબ ક્યાં લગન પતી જાય, તમારું શું જાય હવે? તમારા ઘણા લગન છે સાહેબ. તમારા લગન મારે તો પતવાની એની રાહ જોવાની હોય કે ઘરવાળી ભાગી જાય, સસરો ભાગી જાય, હારી ભાગી જાય. તો સાહેબ એક કામ કયો, તમારા ઈ લગનમાં શું તમારું કામ છે? હા, તમારે છોકરી જ જોઈએ છે ને? મારે જે બી કરવું તારે હું છે ખબર છે? વાત કરાવ સાહેબ. હા, એક તો આપણે કસ્ટમરને ફૂલ સર્વિસ આપીએ, એમાંય કસ્ટમર આપણને કાંઈક બોલીને જાય. શું કરવું કાંઈ ખબર નથી પડતી. આ જરીક અઘરો આવ્યો. હવે ઓલા બાબાએ કીધું એમ પાછા તબલા વગાડો એટલે કોક આવશે.